નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી 10 વાગ્યાના સમાચારમાં હું છું આપની સાથે મહિમા। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ્સનું કર્યું ઉદ્ઘાટન। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગણાવ્યો ગૌરવપૂર્ણ દિવસ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં કર્યો રોડ શો। જનસભાને સંબોધનમાં કહ્યું 22 વર્ષ પહેલા રાજકોટે મને ધારાસભ્ય બનાવ્યો હતો। પીએમ મોદીએ સ્કૂબા ડાઇવિંગ કરીને જળમગ્ન પ્રાચીન કૃષ્ણની નગરી દ્વારકાના કર્યા દર્શન, મોરપીંછ અર્પણ કર્યું। આગ્રામાં ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાયા એસપી ચીફ અખિલેશ યાદવ। લોકસભાની ચૂંટણીમાં વિજયનો વ્યક્ત કર્યો વિશ્વાસ। રાંચી ટેસ્ટમાં ભારતની જીત નિશ્ચિત। જીત માટે 192 રનના લક્ષ્યાંક સામે હવે જીત માટે જરૂર 152 રન। રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આ અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે 10 દિવસમાં 7 એમ્સ દેશને અર્પણ કરવામાં આવી હતી। તેમણે સોશિયલ મીડિયાના માધ્યમ એક્સના માધ્યમથી જણાવ્યું હતું કે આ ઘટના માત્ર સ્વપ્ન હતી, તે આજે વાસ્તવિકતા બની ગઈ છે। તેમણે આજના દિવસને ગૌરવપૂર્ણ ગણાવ્યો હતો। તેમણે કહ્યું હતું કે દેશનો નાગરિક સ્વસ્થ હશે તો દેશ સમૃદ્ધ બનશે। 64,000 બેઠકો વધારીને હવે 1,07,000 કરાઈ છે। એમ્સ મળવાને કારણે દર્દીઓને મુંબઈ કે દિલ્હી નહીં જવું પડે। તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીની કોઈ પણ યોજનામાં ભ્રષ્ટાચાર કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાથી સીધા રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા અને રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો યોજ્યો હતો, જેમાં પીએમ મોદીની એક ઝલક નિહાળવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં વિવિધ 5 એમ્સનું લોકાર્પણ કર્યું હતું। આ સાથે જ તેમને વિવિધ કરોડોના વિકાસ લોકાર્પિત કર્યા હતા। અહીં વડાપ્રધાન મોદીએ વિશાળ જનમેદનીને સંબોધિત કરી હતી, જેમાં તેમણે રાજકોટમાં તેમને લડેલી ચૂંટણીની યાદ અપાવી હતી। આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટવાસીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। यहाँ राजकोट से एम्स राजकोट, एम्स रायबरेली, एम्स मंगलगिरी, एम्स भटिंडा और एम्स कल्याणी का लोकार्पण हुआ है। 5 एम्स, विकसित होता भारत ऐसे ही तेज गति से काम कर रहा है, काम पूरे कर रहा है। साथियों, आज मैं राजकोट आया हूं तो बहुत कुछ पुराना भी याद आ रहा है। मेरे जीवन का कल एक विशेष दिन था। मेरी चुनावी यात्रा की शुरुआत में राजकोट की बड़ी भूमिका है। 22 साल पहले 24 फरवरी को ही राजकोट ने मुझे पहली बार आशीर्वाद दिया था, अपना एमएलए चुना था। और आज 25 फरवरी के दिन मैंने पहली बार राजकोट के विधायक के तौर पर गांधीनगर विधानसभा में शपथ ली थी। जिंदगी में पहली बार आपने तब मुझे अपने प्यार, अपने विश्वास का कर्जदार बना दिया था। लेकिन आज 22 साल बाद
मैं राजकोट के एक एक परिजन को गर्व के साथ कह सकता हूं कि मैंने आपके भरोसे पर खरा उतरने की पूरी कोशिश की है। आज पूरा देश इतना प्यार दे रहा है, इतने आशीर्वाद दे रहा है, तो इसके यश का हकदार ये राजकोट भी है। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાના પ્રવાસે છે ત્યારે અહીં પીએમ મોદી દ્વારકાના સુદર્શન બ્રિજને લોકાર્પિત કર્યો હતો। આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરી હતી। વડાપ્રધાને દ્વારકાધીશની જય સાથે સંબોધનની શરૂઆત કરી હતી। અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દ્વારકામાં સુદર્શન બ્રિજનો લોકાર્પણ મને શુભ અવસર પ્રાપ્ત થયો છે, જે બદલ હું ધન્યતા અનુભવું છું। આ સાથે જ વડાપ્રધાને દ્વારકામાં આહિર મહિલાઓના રાસનો પણ ઉલ્લેખ કર્યો હતો। मैं भाव विभोर हूं। दशकों तक जो सपना संजोया हो और उसे आज उस पवित्र भूमि को स्पर्श कर करके पूरा हुआ होगा, आप कल्पना कर सकते हैं मेरे भीतर कितना अभूत आनंद होगा। साथियों, 21वीं सदी में भारत के वैभव की तस्वीर भी मेरी आंखों में घूम रही थी और मैं लंबे समय तक अंदर रहा। मैं समुद्र द्वार और आज के यहां देर आई आने में उसका कारण भी मैं अंदर काफी देर रुका रहा। मैं समुद्र द्वारका के उस दर्शन से विकसित भारत के संकल्प को और मजबूत करके आया हूं। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કુબા ડાઇવિંગ કરીને દરિયાના પેટાળમાં ધરબાયેલા પૌરાણિક નગરી દ્વારિકામાં પ્રાર્થના કરી હતી તેમજ મોરપીંછ અર્પણ કર્યા હતા। પીએમ મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે ત્યારે તેમણે સવારે દ્વારકામાં સુદર્શન બ્રિજ સહિત અનેક વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ કર્યા હતા। આ પ્રસંગે તેમણે સ્કુબા ડાઇવિંગ દ્વારા मैंने वो पल बिताए जो जीवन भर मेरे साथ रहने वाले। मैंने गहरे समुद्र के भीतर जाकर प्राचीन द्वारिका जी के दर्शन किए। आज जब मैं गहरे समुद्र के भीतर द्वारिका जी के दर्शन कर रहा था, मैं पुरातन वही भव्यता, वही दिव्यता मनोमन अनुभव कर रहा था। દરિયાના પેટાળમાં ધરબાયેલા પૌરાણિક કૃષ્ણનગરી દ્વારકાના અવશેષો પણ નિહાળ્યા હતા। આ પ્રસંગે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડા સમુદ્રમાં પાણીની અંદર જઈને દ્વારકા શહેર જ્યાં ડૂબી ગયું છે તે સ્થળે પ્રાર્થના કરી હતી। આ અનુભવ ભારતના આધ્યાત્મિક અને ઐતિહાસિક મૂળ સાથે દુર્લભ અને ગહન જોડાણ પ્રદાન કરે છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું। પીએમ મોદીએ જળમગ્ન પૌરાણિક દ્વારકાને શ્રદ્ધાંજલિ આપી હતી। આ એક એવું શહેર છે જે તેની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા સાથે मेरे लिए साहस से ज्यादा श्रद्धा थी। કલ્પનાઓને મોહિત કરે છે। પાણીની અંદર તેમણે શ્રદ્ધાંજલિ તરીકે મોરપીંછ પણ અર્પણ કર્યા। પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કર્યું અને પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે પાણીમાં ડૂબેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી એક ખૂબ જ દિવ્ય અનુભવ હતો। હું આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલ અનુભવું છું। ભગવાન શ્રી કૃષ્ણ આપણને સૌને આશીર્વાદ આપે। ઓખા અને બેટ દ્વારકાને જોડતા અંદાજિત રૂપિયા 978 કરોડના ખર્ચે નવનિર્મિત દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું।
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયા હતા. વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરતો અને સુદર્શન સેતુ રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની આગવી ઓળખ બનનાર સુદર્શન સેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તકતીનું અનાવરણ કરી ભાવિકો માટે ખુલ્લો મૂક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 માર્ચે બિહારની મુલાકાત લેશે, જ્યાં તેઓ સંખ્યાબંધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે અને જાહેર સભાઓને સંબોધિત કરશે. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પીએમ મોદી આગામી 10 દિવસમાં બિહાર માટે રૂપિયા 2 લાખ કરોડના પ્રોજેક્ટ્સ વર્ચ્યુઅલ મોડ द्वारा अथवा रूबरूમાં लॉन्च करશે. बिहार में आदरणीय प्रधानमंत्री जी आज स्वास्थ्य विभाग के हजारों करोड़ रुपए के योजना को या तो उद्घाटन करेंगे या शिलान्यास करेंगे. इसके साथ साथ कल रेलवे के द्वारा लगभग 70,000 करोड़ रुपया का बिहार में प्रोजेक्ट चल रहा है, उसका शिलान्यास उद्घाटन करेंगे. और अगले 10 दिनों में लगभग 2 लाख करोड़ रुपया बिहार का. लोग पूछते हैं ना कि बिहार में हुआ क्या है. हम लोग प्रचार कम करते हैं, लेकिन आपको बताना चाहते हैं कि अगले 10 दिनों में देश के यशस्वी प्रधानमंत्री जी लगातार या तो वर्चुअल के माध्यम से या फिजिकल के माध्यम से बिहार के लोगों को लगभग 2 लाख करोड़ रुपया की योजना या तो उद्घाटन या शिलान्यास. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 110મા એપિસોડમાં ખાસ નારી શક્તિ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે 8 માર્ચે મહિલા દિવસની ઉજવણી કરીશું. આ ખાસ દિવસ દેશની વિકાસ યાત્રામાં મહિલા શક્તિના યોગદાનને સલામ કરવાની તક છે. कुछ ही दिन बाद 8 मार्च को हम महिला दिवस मनाएंगे. ये विशेष दिन देश की विकास यात्रा में नारी शक्ति के योगदान को नमन करने का अवसर होता है. महाकवि भरतियार जी ने कहा है कि विश्व तभी समृद्ध होगा जब महिलाओं को समान अवसर मिलेंगे. आज भारत की नारी शक्ति हर क्षेत्र में प्रगति की नई ऊंचाइयों को छू रही है. कुछ वर्ष पहले तक किसने सोचा था कि हमारे देश में गांव में रहने वाली महिलाएं भी ड्रोन उड़ाएंगी. लेकिन आज ये संभव हो रहा है. आज तो गांव-गांव में ड्रोन दीदी की इतनी चर्चा हो रही है, हर किसी की जुबान पर नमो ड्रोन दीदी ये चल पड़ा है. हर कोई इसके विषय में चर्चा कर रहा है. एक बहुत बड़ी जिज्ञासा पैदा हुई है. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગ્રહોના ફેરફારોથી રાજ્યના હવામાનમાં પલટાની વાત કરી છે. તેમણે ગુજરાતના હવામાન પર ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં કેવા પલટા આવી શકે છે તે અંગે સંભાવના વ્યક્ત કરી છે, જેમાં તેમણે કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ ઊભું થવાની આગાહી પણ કરી છે. આ સાથે તેમણે પવન અને ગરમીને લઈને કેવા ફેરફારો ગુજરાત રાજ્યમાં થઈ શકે તે અંગેની આગાહી કરી છે. ગ્રહોની અસર જોઈએ તો ગ્રહોના ફેરફારના યોગો, ગ્રહોના ઉદયના યોગો, ગ્રહોના જળદાયક નક્ષત્રના યોગો, ગ્રહોના પવનવાહક નક્ષત્રના યોગો જોતા આગામી તારીખ 25થી 27માં હવામાનમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. કચ્છના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. ક્યાંક કચ્છના ભાગોમાં અને રાજસ્થાનના સામેના ભાગમાં છાંટા થવાની શક્યતા રહે છે. અને 28 ફેબ્રુઆરીએ પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે 12 તારીખથી 1 થી 5માં મોટા ફેરફાર આવી રહ્યા છે. અને આ ફેરફારના કારણે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વખતે વાયુના તોફાનો ભારે થશે. લગભગ અમદાવાદના તીર્થધામ પ્રેરણા પીઠના આંગણે દેવાધિદેવ મહાદેવ શ્રી નીલકલંક મહાદેવ અને રુદ્રાવતાર મહાવીર શ્રી નિષ્કલંક હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે પ્રેરણાપીઠ ખાતે મહારુદ્ર યજ્ઞ અને નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદના તીર્થધામ પ્રેરણાપીઠના આંગણે દેવાધિદેવ મહાદેવ શ્રી નિષ્કલંક મહાદેવ અને રુદ્રાવતાર મહાવીર શ્રી નિષ્કલંક હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મહારુદ્ર યજ્ઞ, મૂર્તિ અભિષેક અને નગર યાત્રા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજિત 55થી વધારે પંડિતો દ્વારા મહારુદ્ર યજ્ઞની વિધિ કરવામાં આવી હતી. સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠા થનાર મૂર્તિની નગર યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. યજ્ઞશાળાનું પ્રાથમિક કાર્ય કર્યું હતું. દેવતાઓનું આવાહન થયું, ગ્રહ હોમ થયો. અહીંયા બંને મંદિરમાં મંદિરના વાસ્તુની વિધિ થઈ અને મૂર્તિઓના દોષ નિવારણ માટે શાસ્ત્રોમાં જેને કુટીર હોમ કહેલો છે એ કુટીર હોમ થયો. હવે આજે હમણાં થોડીક વાર પહેલાં જ બધી મૂર્તિઓને, જેટલી મૂર્તિઓની સ્થાપના થવાની છે એ બધી મૂર્તિઓને 108 દિવ્ય વનસ્પતિઓ, નદીઓના જળ, સંગમના માટી, ગાયના શિંગડા ઉપરથી ઉતારેલું જળ, સાંઢના શિંગડા ઉપરથી ઉતારેલું, આ બધું જળ શાસ્ત્રોએ બતાવેલું છે. અને એ બધા જ જળથી વૈદિક મંત્રોના ઉચ્ચારણપૂર્વક આ બધી જ મૂર્તિઓને અમે સ્નાન કરાવ્યું. અમદાવાદના તીર્થધામ પ્રેરણાપીઠના આંગણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નગર યાત્રા અંતર્ગત આજુબાજુના 32 ગામોમાંથી કુલ 5000 જેટલા ભક્તો પ્રાણ પ્રતિષ્ઠા થનાર ભગવાનને સાથે રાખી આખા પિરાણા ગામમાં વાજતે ગાજતે યાત્રામાં જોડાયા હતા. ભક્તો દ્વારા રાસ અને સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હમણાં બંને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું મહોત્સવ છે. શિવજી મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠા અને હનુમાન મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠાનું અમારું આયોજન ચાલી રહ્યું છે. એમાં સંતો, ભક્તો, યાત્રાળુઓ અનેક ગામ પ્રદેશથી ઘણા બધા યાત્રાળુઓ પ્રદેશથી બધા આવ્યા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને દેશ વિદેશથી ઘણા બધા, બંગાળ, તે બધા ગુજરાત, કચ્છ, નામી અનામી બધા ભાવિકો અહીંયા ઉમટ્યા છે. આશરે 20થી 25 હજારની જનમેદની ઉપસ્થિત છે. અને આ ભયત અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને બધા સર્વે ભાવિ ભક્તો એનો લાભ રહી રહ્યા છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ વિદેશથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને સૌ ભક્તો ભક્તિના અનહદ રંગે રંગાયા હતા. કેમેરામેન શ્રી એસ વસાવા સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ. ભારતને જીત માટે ઇંગ્લેન્ડે 192 રનનું લક્ષ્યાંક આપ્યું છે. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની ટીમ 145 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. અશ્વિન અને કુલદીપ યાદવની ઘાતક બોલિંગને કારણે ઇંગ્લેન્ડની ટીમ ઘૂંટણીએ પડી ગઈ હતી. અશ્વિને 5 અને કુલદીપે 4 વિકેટ ઝડપી હતી, જ્યારે ઇંગ્લેન્ડ તરફથી ફક્ત ક્રાઉલી 60 અને ફોક્સ 17 રન કરી શક્યા હતા. અન્ય તમામ બેટ્સમેનોએ ધબડકો કર્યો હતો. હરિયાણાના બહાદુરગઢમાં ઇન્ડિયન નેશનલ લોકદળના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય નફેસસિંહ રાઠીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય નફેસસિંહ ફોર્ચ્યુનર કારમાં સવાર હતા. તે દરમિયાન તેમના પર ગોળીબાર થયો હતો. વિગતો મુજબ તેમના પર 40 થી 50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટના બારાહી ગેટ પાસે બની હતી. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ અને ભારતીય ક્રિકેટર શિખર ધવને રવિવારે ગુરુગ્રામ મેરેથોનને લીલી ઝંડી બતાવી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુરુગ્રામની લેસર વેલીની આસપાસ હજારો લોકો એકઠા થયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સીએમ મનોહર લાલે લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે મેરેથોન એક સારું પગલું છે જે લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનાવે છે અને યુવાનોને પ્રોત્સાહિત કરવા આવા કાર્યક્રમો યોજવા જોઈએ. સીએમએ કહ્યું કે દર વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે આટલા મોટા પાયે મેરેથોનનું આયોજન કરવામાં આવશે. गुरुग्राम मैराथन इसका एक संदेश भी होता है. इसमें भागीदारों को हर प्रकार का लाभ, चाहे उनका मानसिक तनाव खत्म करने की बात, चाहे उनको शारीरिक बल बढ़ाने की बात, उनको बहुत बड़ा एक लाभ इन मैराथन से होता है. और आज गुरुग्राम के लिए हमने घोषणा की कि फरवरी का लास्ट संडे ये हर वर्ष गुरुग्राम मैराथन का दिन रहेगा. बहुत अच्छा लगा कि 25,000 या 25,000 से ज़्यादा लोग आके उन्होंने पार्टिसिपेट किया और दौड़े 5 किलोमीटर 10 किलोमीटर रेस में. और ये बहुत अच्छा मैसेज जाता है पूरी सोसाइटी को कि भी फिटनेस बहुत ज़रूरी है. फिटनेस ज़रूरी है, मेंटल हेल्थ ज़रूरी है और अपनी सेहत का ध्यान रखे. जान है तो जान है और ऐसे इनिशिएटिव्स के लिए हमेशा हाजिर.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ રવિવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાયા હતા. પ્રિયંકા ગાંધીએ રાજ્યમાં ભારત જોડો ન્યાય યાત્રાના છેલ્લા તબક્કામાં પણ ભાગ લીધો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ માટે સીટ વહેંચણીની વ્યવસ્થા જાહેર થયા પછી સમાજવાદી પાર્ટીએ કહ્યું હતું કે અખિલેશ યાદવ આગ્રામાં ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે. વિરોધ કરી રહેલા ખેડૂતો રવિવારે પંજાબની હરિયાણા સાથેની સરહદ પર શંભુ અને ખનૌરી ખાતે WTO કરાર પર વિચારણા કરવા સેમિનાર યોજશે. અન્ય માંગણીઓ ઉપરાંત વિરોધ કરી રહેલા ખેડૂતો વિશ્વ વેપાર સંગઠન કરારમાંથી કૃષિ ક્ષેત્રને બાકાત રાખવાની માંગ કરી રહ્યા છે. SKM અને KM સાથે સંકળાયેલા સંગઠનોની બેઠક 27 અને 28 ફેબ્રુઆરી યોજાશે. ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે અત્યાર સુધીમાં 4 રાઉન્ડની વાતચીત અનિર્ણિત રહી છે. આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂત શુભકરણની યાદમાં શનિવારે વિરોધીઓએ કેન્ડલ માર્ચ કાઢી હતી. દિલ્હી પોલીસે હરિયાણાને અડીને આવેલી સિંધુ અને ટીકરી સરહદો આંશિક રીતે ફરીથી ખોલી છે. પંજાબ હરિયાણા બોર્ડર પર વિરોધ પ્રદર્શનને કારણે દિલ્હીની બોર્ડર પર છેલ્લા 2 અઠવાડિયા સીલ કરી દેવામાં આવી હતી. ખેડૂતો રાજધાની દિલ્હી જઈને વિરોધ કરવા માંગતા હતા, પરંતુ હવે તે વાહનો માટે આંશિક રીતે ખોલવામાં આવી છે. સિંધુ અને ટીકરી બોર્ડર પર એક સર્વિસ લેન વાહનોની અવરજવર માટે ખોલવામાં આવી છે. બોર્ડર ખોલવાથી દિલ્હીથી હરિયાણા જતા લોકોને રાહત મળશે. એમેઝોન રેઇન ફોરેસ્ટમાં કામ કરતા વૈજ્ઞાનિકોએ સાપની એક નવી પ્રજાતિ શોધી કાઢી છે, જે વિશ્વની સૌથી મોટી હોવાની ચર્ચા છે. ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીની એક ટીમ અગાઉ એનાકોન્ડા શોધવા માટે ઇક્વાડોરિયન એમેઝોનનો પ્રવાસ કર્યો હતો. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર સ્થાનિક લોકો દ્વારા એનાકોન્ડાનું અવલોકન કરવા માટેના આમંત્રણને પગલે આ ટીમ સંશોધન માટે એમેઝોન રેઇન ફોરેસ્ટમાં ગઈ હતી. નદીના પેટાળમાં શિકારને શોધવા માટે છુપાયેલા એનાકોન્ડાની પ્રજાતિને શોધી કાઢવામાં આવી છે. હિમાચલ પ્રદેશના ડેલહાઉસીમાં તાજી બરફવર્ષા થતાં જ પ્રવાસીઓ આનંદ માણવા માટે ત્યાં પહોંચી રહ્યા છે. આવો જાણીએ પ્રવાસીઓ શું કહે છે અમારા ખાસ અહેવાલમાં. આ દ્રશ્યો છે હિમાચલ પ્રદેશના ડેલહાઉસીના, જ્યાં પ્રવાસીઓ તાજી બરફવર્ષાનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. मैंने डलहौजी का नाम बहुत सुना था, ये मेरा फर्स्ट एक्सपीरियंस है एंड लकीली जब मैं आई तो यहाँ इतना स्नोफॉल है, मैंने लिटरली एक्सपेक्ट नहीं किया था एंड ट्रूली फर्स्ट टाइम मैं स्नो देखी और इतना इट वाज लाइक कि मैंने जितना सुना था डलहौजी के बारे में उससे भी ज़्यादा अच्छा है. હિલ સ્ટેશન પર પ્રવાસીઓ તાજા બરફ સાથે રમતા અને કારેલનું ખીણના સ્નો પોઈન્ટ પર ફોટોગ્રાફ લેતા જોવા મળ્યા હતા. फर्स्ट टाइम यहाँ डलहौजी आई हूँ. ऐसा तो नहीं है कि मैं हिमाचल में ही नहीं घूमा है, लेकिन मैंने सुन रखा था डलहौजी का काफ़ी नाम. लेकिन सीरियसली मैंने जब यहाँ आई तो मेरे एक्सपेक्टेशन से बहुत हाई है डलहौजी. वाकई में यहाँ जो स्नो है और ये जो वाइट वादी, इतनी हसीन ग्रीनरी है और स्नो का सीजन ना होने के बावजूद भी पूरा सब जगह स्नो हो रखा है, तो मुझे वाकई में बहुत अच्छा फील हो रहा है. आज ही यहाँ पे ताज़ी स्नोफॉल हुई है और हर बार वैसे तो स्नो में मज़ा आता है, पर इस बार भी हर साल की तरह बहुत मज़ा आ रहा है. यहाँ की वादियाँ इतनी खूबसूरत हैं, ये स्विट्ज़रलैंड की तरह है. स्विट्ज़रलैंड हमें जाने की ज़रूरत ही नहीं जब हमारा डलहौजी ही ऐसा है. ડેલહાઉસીની સુંદરતાની સરખામણી સ્વિટ્ઝરલેન્ડ સાથે કરવામાં આવે છે. બરફવર્ષાનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓએ આ સ્થળની સુંદરતાના વખાણ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. આજે સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.